પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નસનટેકરી નજીક રેલવે ક્રોસિંગ પાસે ₹44.71 લાખના ખર્ચે ઓપન જીમ અને ગાર્ડન બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કામગીરી માટે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે ₹800 કરોડથી વધુનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં શહેરના વિવિધ પાયાની જરૂરિયાત તેમજ વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નસનટેકરી ઓવરબ્રિજ નીચેના ભાગને પણ તબક્કા મુજબ વિકાસ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં નસનટેકરી નજીક આધુનિક શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજ નીચે રેલવે ક્રોસિંગ પાસે ₹44.71 લાખના ખર્ચે ઓપન ગાર્ડન અને ઓપન જીમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કામગીરી માટે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ટેન્ડર પ્રક્રિયા બાદ આગામી 4 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।